એ આખા મલકની બાયુને એના ઘરવાળા ફરવા લઈ જશે. તમે તો મને ક્યાંક લઈ જાઓ. ક્યાં જવું છે તારે ફરવા? તમે કયો ન્યા. એક કામ કરીએ, ગોવા જઈએ. નહીં, ન્યા નથી જાવ. તો રાજસ્થાન? નહીં, ન્યા હું થાકી જાઉં. તો ચોટીલા, પાવાગઢ? ન્યા હું પગથિયા ન ચડી શકું. તો આબુ જઈએ. ન્યા તો આપણે હમણાં ગયા હતા. તો તારે ગુડાવું છે ક્યાં? તમે કયો ન્યા. એ ટણી, લેસન થઈ ગયું? ના. તો પેલા ઈ પતાવો. જાઓ જાઓ હાલો. ये बड़ी अच्छी बात कही है. હારા હારા પૂગી. A few moments later. તારી કઈ આ હું છે બધું? આ હું કરીને આવ્યો? ઓય ક્યાં ગઈ? આ જો તો હું કરીને આવ્યો? શું થયું? આ જો તારા લાલના પરાક્રમ જો. આ મોઢે હું કર્યું એલા? લેસન. લા પણ લેસન નોટ આ નોટબુક માં લેસન કરવાના હોય, મોઢે નહીં. મારા ટીચર મોઢે એકડા લખવાનું કીધું છે. કેટલી વાર લાગી? ક્યારે આવશે? લે, તમે આવી ગયા. ક્યારની હું રાહ જોતી હતી તમારી. કલાકથી રોઈ રોઈને અડધી થઈ ગઈ. હું થયું પણ કેમ? પણ મેં હમણાં ન્યૂઝ જોયા. એક ગાંડો માણસ પીલાઈ ગયો. મને એવું તમે નહીં હોય ને ક્યાં? એ અક્કલ મઠી, હું તને ગાંડો દેખાઉં છું? તારી જેવી ગાંડી લગન થયા હોય ને પીલાવાની જરૂર ન પડે. જો બાજી ઉભી રહે તું ફોન. હાલો. હા કઈ લે પણ ક્યારે કાલે દી મને મળ્યો તો. લે બોલ હું થયો? ઓલો પક્યો કોમા મરી ગયો. બોલ. હા ઈ તો જાય તે રૂપિયા વાળા બધે જાય. તમે મને લઈ જાવ છો? કોમામાં જો. હા તે જાય ઈ તો રૂપિયા વાળા જાય. આપ તમે મને કોઈ દી કઈ લઈ ગયા છો? શીખના દે. राम राम में पत्नी है कि पनौती है. હું છે ને તને આ બધા નખરાથી હાવ કંટાળી ગયો છું. લગ્ન ને 10 વર્ષ થઈ ગયા તો તને ખબર નથી પડતી. હું તને કહી દઉં છું, હું છે ને હાવ કંટાળી ગયો છું. ઓલા ગભા પાણીથી જાય ઝેર લઈ આવીને હું ઠંડામાં નાખીને નહીં હું હાવ કંટાળી ગયો. જોતું હવે હવે ઈ ગભા પાસેથી ન લેતા. હું ગભા પાણીથી જ લઈ આવે જોતું, જે ગમે માં નાખીને જોતું. અરે પણ ગભા પાસેથી નહીં લેતા. ત્યાંથી જ લઈ આવે જોતું. ગભા પણ સાંભળો તો ખરી. ઈ ગભા પાસેથી ઝેર ન લેતા. એમાં કાઈ નથી આવતું. હું 3 દીથી તમને ચામાં નાખીને પાવ છું. કાઈ થયું? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? गलाव में पानी आ गया. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. બોલ. ક્યાં હતા? કેટલી વાર લાગી ફોન ઉપાડવામાં? બાથરૂમ માં હતો ભાઈ. बोलो. શું કામ હતું? એમ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા બહુ વાયરસ છે. बात तो सही है. મચ્છરદાની બાંધીને હુંજો પાછા. કઈડી જશે મચ્છર. એ બધું લોહી તો તું પીને ગઈ છે. મચ્છર મને હું સામું ચડાવે તો થાય. યર ગઈ છે તો સાથ લેવા નથી દેતી. કોઈ ફોન આને તો સલાઈ ન દેવાય. બધાની સામે ઊભા થઈને પ્રતિજ્ઞા લો કે આજ પછી કોઈ દાડો લફરું નહીં કરો. ભાઈ હું એકલો શું કામ લઉં? શું હે શું? ચાલો એક જણ ઊભું થઈ જ જોતું. લાવો ગાડીની ચાવી. આજ હું આ કઈ ગાડી. हम मर जाएंगे. એ 2000 રૂપિયા પણ શોપિંગ કરવા જાવ છું. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. આલ્યો 100 રૂપિયા. પેલા સડી લઈ આવો જાઓ.
इतने तेजस्वी लोग हैं हमारे पास, जितने शानदार विचार रखते हैं जी। દિવાળી પછી હું અને મારો બાબલો બંને રસોડામાં મમરાનો ડબ્બો ગોતવા નીકળ્યા. મમરાનો ડબ્બો તો મળી ગયો, પણ જેવો મમરાનો ડબ્બો ખોલ્યો ને અંદરથી મમરાનો અવાજ આવ્યો. એમ ભાઈ આવી ગયો નોકાત ઉપર અઠવાડિયાથી કાજુ કતરી સોન પાપડી મીઠાઈ ઝાપડતો હતો. મારી સામું જોતોય નતો. એક મિનિટ જોઈ લો. શું થયું? જોઉં છું, 5 મિનિટ ઉભી રહે. કેટલો સમય થયા કહું છું, આ પાછું બદલાવો હવે. બદલાવતા જ નથી. ખબર નહીં કોણ જાણામાં હું મોહી ગયા. તું આવી એને 10 વર્ષ થઈ ગયા. મેં તને કઈ કીધું? દેવની અંદર જાણી મની તો અહીંયા ગરમી થતી હોય પાસે હારા તડકાના. તમને ખબર છે હું નાની હતી ને તે કેટલી નટખટ હતી. એ તો તું અત્યારે છો. એ કેવી રીતે? નટ તારા બધા ઢીલા થઈ ગયા છે, રોજ ખટખટ કરે. તારી માસી માસી કોઈ ક્યાં કરે? જસુ એક તમને વાત કહું. બોલ ને. હું નાની હતી ને ત્યારે મારો એક શોખ હતો કયો? કે હું મોટી થઈશ પછી મારા લગ્ન થશે ત્યારે મારા પતિને ખૂબ પ્રેમ કરીશ અને તેની ખૂબ સેવા કરીશ અને બધી જ વાત માનીશ. તો પણ આ લગ્ન ને 10 વર્ષ પૂરા થઈ ગયા. આ તો આ બધું કરતી કેમ નથી? લેને કરીને ભાઈ બધું સેવા કરો. નાનપણ પૂરું શોખ પૂરો. આને શોખ નો કહેવાય, આને ગુંડાગીરી કહેવાય. राम राम, ये पत्नी है कि पनौती है? તમને યાદ છે લગ્ન પહેલા તમે મને કેવા જાન કઈને બોલાવતા? अच्छा હવે કેમ નથી બોલાવતા? જાન કઈને બોલાવો ને. ठीक है. ઈ લગ્ન પહેલા, લગ્ન પછી આ જાને જે આ વર જોડે જાનવર જેવો વર્તન કર્યા છે ને, જિંદગી જાનવર જેવી થઈ ગઈ છે. ને આ જાન જેવા શબ્દો આવે છે ને બધા જાન લેવા લાગે. તમને પતિઓને શું ખબર પડે કે અમે પત્નીઓ તમને કેટલો પ્રેમ કરી છે? અમારા હાથમાં મહેંદી મૂક્યા ને તો એમાં અમે તમારું જ નામ લખાવ્યું. એ હોશિયારી મને ખબર છે બધી. તમે સ્ત્રીઓ હાથમાં નામ એટલે લખાવો છો કે બધા પતિઓને પોતાની મુઠ્ઠીમાં રાખવા હોય. લગ્નથી જ પ્લાનિંગ ચાલુ થઈ જાય, પછી આખી જિંદગી દબાવી રાખવાની. હું નકરું સાંભળે રાખો છો ફોનમાં? હું ભાઈ? હું નકરું ફોનમાં સાંભળે રાખો છો? મૂકો ને મોબાઈલ. અરે મોદીજીના મનની વાત સાંભળો ગાંડી. મારા મનની વાત કોઈ દી સાંભળી નહીં આ 10 વર્ષમાં. તું જે બોલે ને એને મનની વાત ના કહેવાય. अच्छा એને મનનો વહેમ કહેવાય. ठीक है. મનનો ઉકળાટ કહેવાય. મનની ભડાસ કહેવાય. વાહ મોદીજી વાહ. વાહ વાહ વાહ.